બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચણમુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. પદ ગવડાવે ત્યાં સુધી પ્રશ્ન તૈયાર રાખજો. જય સચ્ચિદાનંદ. કમ્પલસરી છે, ત્રિમંત્ર બોલાવે એટલે કઈ એનું કંઈક તો મળવું જોઈએ ને અમને. હા, ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે, દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે, ફૂલ ગમી જતા ચોંટવાની ઈચ્છાયું જાગે, ફૂલ ગમી જતા ચોંટવાની ઈચ્છાયું જાગે, દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે, દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે, ચિત્ત ચોંટી વાર ઘડી દોડે સુખાભાસે, ચિત્ત ચોંટી વારે ઘડી દોડે સુખાભાસે, સૂક્ષ્મ આકર્ષણ બાહ્યકરણ દોડવા લાગે, સૂક્ષ્મ આકર્ષણે બાહ્યકરણ દોડવા લાગે,
આઠ પ્રકારે ચડે છે મદો આશક્તિ આગે. આઠ પ્રકારે ચડે છે મદો આસક્તિ આગે. પાંચ ઇન્દ્રિય ઠારવાને મન વિષયો માગે. પાંચ ઇન્દ્રિય ઠારવાને મન વિષયો માગે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. પ્રાપ્ત સંયોગોમાં અસંતોષ બળતરા જાગે. પ્રાપ્ત સંયોગોમાં સંતોષે બળતરા જાગે. વૃત્તિ ગુન્હા હિતે અહંકાર પીડશે ત્રાસે. વૃત્તિ ગુનાહિતે અહંકાર પીડસે ત્રાસે. વિશ્વ ભમી રહ્યું ભ્રાંત રૂપી અહમ ના ત્રાગે. વિશ્વ ભમી રહ્યું ભ્રાંત રૂપી અહમ ના ત્રાગે. ભોગ ઉપભોગે તૃતીયમ જો દ્વેષ ને રાગે. ભોગ ઉપભોગે તૃતીયમ જો દ્વેષ ને રાગે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. સિંહ ગેન માં સુતાને ઘાસ ચર્યું જો વાઘે. સિંહ ગેન માં સુતાને ઘાસ ચર્યું જો વાગે. ફક્ત સ્વરૂપ જ ભૂલાયું માત્ર અવસ્થિત ડાઘે. ફક્ત સ્વરૂપ જ ભૂલાયું માત્ર અવસ્થિત ડાગે. કુસંગોનું ભરણું અનાત્માને મીઠડું લાગે. કુસંગોનું ભરણું અનાત્માને મીઠડું લાગે. પાપ પરમાણુઓ ગલન વેળા ખૈડીને જાશે. પાપ પરમાણુઓ ગલન વેળા કઈડીને જાશે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. આર્ત રૌદ્ર ધ્યાનની કમાણીઓ સાથે નાવશે. આર્ત રૌદ્ર ધ્યાની કમાણીઓ સાથે નાવશે. ફક્ત ગૂંચવાળી મનો ગાંઠો ભટકાવશે. ફક્ત ગૂંચવાળી મનોગાંઠો ભટકાવશે. મમતા આસક્તિના દોરડા જ માથા ભાર છે. મમતા આસક્તિના દોરડા જ માથા ભાર છે. માત્ર ભમરડાનું મૂળ કારણ અહંકાર છે. માત્ર ભમરડાનું મૂળ કારણ અહંકાર છે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. દર્શનાવરણ ને મોહિની ચડી જો આંખે. ફૂલ ગમી જતા ચૂંટવાની ઈચ્છાયું જાગે. ફૂલ ગમી જતા ચૂંટવાની ઈચ્છાયું જાગે. ઈચ્છાયું જાગે. ઈચ્છાયું જાગે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાગ તો એટલો સીધો સરળ નથી કારણ કે વચ્ચે વચ્ચે ચેન્જ થાય છે. એટલે અંતરા જે કે ને, જે અંતરા જે હોય ને, યા અંતરામાં અલગ અલગ ટ્યુન આવે, એક બે એવી રીતના. ટોટલ 3 રાગ છે. રાઈટ. હમ. ને તો અમે સાંભળીએ એટલે રાગ ની જ્ઞાન વગર ગવાય એવું છે. હા, ગાવામાં ઈઝી જ છે, તો ખાલી ગાતી વખતે યાદ રાખવું પડે બરાબર. રાઈટ રાઈટ રાઈટ. મેં સાંભળેલું હોય ને તો પછી એની મેરેજ રહી પછી. યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બાબા સચ્ચિદાનંદ. પ્રકાશભાઈ, વિભૂતિબેન. ઓકે ઉમેશભાઈ રેડી? તો અંધારું કરીને બેસી ગયા. હિરેનાનંદ આપણે જ વાત કરવી પડશે આજે. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ.
મુંબઈ હરેન્દ્રભાઈ. હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ. હાજી જય સચ્ચિદાનંદ. હવે હિરેનાનંદજી એક બહુ સામાન્ય સવાલ કરું, પુરુષાર્થ કોને કેવો? પુરુષાર્થ કોને કેવો? સામાન્ય સવાલ. બરાબર. કારણ હું એનું આગળ એના અનુસંધાનમાં વાત કરું હા. કે આપણા શાસ્ત્રો પ્રમાણે આગળની આખી 24 લખાઈ ગઈ છે. કોણ ક્યારે તીર્થંકર થશે અને એ સિદ્ધ ગતિમાં જઈ નિર્વાણ પામશે, એક લઈને 24 તીર્થંકર બધું ફિક્સ થઈ ગયું છે. આજે કેવડી આપણી સામે આવીને ઉભા રહે તો કહી દે કે ભાઈ તમારો આ ભવે મોક્ષ થશે. તો હવે આમાં પુરુષાર્થ અને પુરુષાર્થનું કઈ રીતે આપણે સમજવું? બરાબર છે. તો કે આપણને જે વસ્તુ જે આપણી સામે આવે છે ને હરેન્દ્રભાઈ, પહેલા એ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ પહેલા પુરુષાર્થ ક્યારે થાય? તો કે પુરુષ થાય ત્યારે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે પુરુષ ક્યારે થાય? તો કે એને પોતે હું શુદ્ધાત્મા છું એનું ભાન થાય ત્યારે. બરાબર. ખ્યાલ આવ્યો? પણ એ પહેલા સમજો કે પુરુષાર્થ જે શરૂઆત છે તો કે પહેલા એ જાગૃત થાય. જ્ઞાની પુરુષ એને જાગૃત કરે. તો હમણાં મને જરાક આવો વિચાર આવ્યો હતો હરેન્દ્રભાઈ, મને પોતાનો આવો વિચાર આવ્યો હતો કે જાગૃતિ કોને કહેવાય? આપને શું લાગે છે હરેન્દ્રભાઈ? દ્રષ્ટિ મળી અને જ્ઞાની પુરુષથી જ્ઞાન દીક્ષા મળી એટલે જાગૃતતા આવી. તો કે પહેલા જાગૃતિની શરૂઆત ક્યારે થાય? તો કે જાગૃતિની શરૂઆત ક્યારે થાય? તો કે પહેલા એને પ્રશ્ન થાય. બરાબર. પ્રશ્ન કેટલો થાય છે આપણને કે એ પોતે જે જાણે છે, પોતે જે માને છે, પોતે જે સમજ્યો છે એમાં પ્રશ્ન ક્યારે થાય? તો કે એમાં એને શંકા પડે તો પ્રશ્ન થાય. બરાબર. તો કે શંકા કેટલી પડે છે આપણને, અને આપણને આપણા વ્યવહાર પર શંકા પડે ત્યારે એના પ્રત્યે પ્રશ્ન થાય કે હું આ જે કરું છું એ બરાબર છે કે કઈ એમાં ભૂલ છે? બરાબર. તમે વિચાર કરો. મને આ વિચાર આવે, તમને વિચાર શેર કરું છું. ના બરાબર છે. ખ્યાલ? હવે જ્ઞાની પુરુષ મને અમે તો બહુ નાના હતા અને દાદા ભગવાન જયારે વાત કરે ને, કોઈ પણ નવું આવે ને એટલે કે આ નવા આયા છે એમ, તો દાદા ભગવાન આમ તરત પહેલા તો આમ 1-2 સેકન્ડ ઉભા રહે. એટલે કે શું નામ છે? તો કે હરેન્દ્રભાઈ. બરાબર. પછી 1-2 સેકન્ડ ઉભા રહે. પછી કે ખરેખર હરેન્દ્રભાઈ છો? બરાબર. ખ્યાલ? તો આ શું કરે છે કે તમને, તો કે આ મોટું તમને જે પ્રશ્ન થવો જોઈએ ને, એ જ્ઞાની પુરુષ તમને પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઉભો કરી આપે છે. તો શેના માટે પ્રશ્ન ઉભો કરી આપે છે? તો કે તમને જાગૃત કરવા માટે. બરાબર. તો કે જાગૃતિની શરૂઆત ક્યારે થાય? તો કે પહેલા એને પોતાને પ્રશ્નો થાય. બરાબર. આજે તમે જુઓ કે કૃષ્ણ ભગવાન ને અર્જુન પ્રશ્ન જવાબ છે, ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી ભગવાન પ્રશ્ન જવાબ છે. બરાબર. તો કે આપણને હજી હરેન્દ્રભાઈ પ્રશ્ન કેટલા થાય છે? આપણા જે વ્યવહાર છે, આપણે જે મનમાં વિચાર આવે છે, આપણી જે વાણીથી બોલાય છે, કે આપણી કાયાથી જે વર્તન થાય છે, એમાં આપણને પ્રશ્ન કેટલા થાય છે? બરાબર. ખ્યાલ આવ્યો? તો એ પ્રશ્ન થાય તો ત્યાં એની જાગૃતિની શરૂઆત થાય છે. હજી તો આપણને જે આપ્યું છે એ આપણે જાગૃત કર્યા છે. આપણે આપણા પુરુષાર્થથી જાગૃત નથી થયા. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે પહેલું અહીંયા સમજવાનું છે તો કે હું જે કરું છું એમાં મને પ્રશ્ન ક્યારે થાય છે? હવે જો પ્રશ્ન થાય તો પ્રશ્નને આધારે એ જવાબ મેળવવા પ્રયત્ન કરે. અને પ્રશ્ન ક્યાં સુધી હોય? તો કે જ્યાં સુધી મનમાં એને વિચાર આવે, મનમાં એને એની અસર રહે અને મનમાં એને સમાધાન ના થાય ત્યાં સુધી એને પ્રશ્ન કહેવાય. પ્રશ્નની પરિભાષા આપી. પોતાના વ્યવહારથી એને સમાધાન ના થાય. આ તો પોતે જ હજી જે વ્યવહાર કરે છે
મનમાં વિચારે છે, વાણીથી બોલે છે અને વ્યવહારથી વર્તન કરે છે અને સાચું માને છે કે આ બરાબર કરું છું. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન કેવી રીતે થાય? હવે પ્રશ્ન થાય તો એને આખી એક જાગૃતિની શરૂઆત થાય. બરાબર. હવે એ પ્રશ્ન થાય અને પ્રશ્નો પૂછે તો એને એનાથી સમાધાન મળે ને આગળ વધે. એટલે પછી જે આગળ વધે છે પ્રશ્નથી એને પુરુષાર્થ કહેવાય છે. અત્યારે આપણને કૃપાથી જાગૃત કર્યા છે, બરાબર. સીધે સીધું આપણને આપી દીધું છે. હવે Right. કૃપાથી પણ જાગૃત થયા છીએ તો આપણે આ સ્વાધ્યાય સત્સંગનો પ્રોગ્રામ ગોઠવી છે. જુઓ, બરાબર, 1 to 1 ચાલી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે તમને હવે કૃપાથી આપી દીધું છે, પણ અહીંયા આવીને બધું પૂછી લેજો. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ પૂછી લેજો એ શું છે? તો કે તમને કૃપાથી એક જાગૃત કરી દીધા કે હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. એ કૃપાથી તમને જાગૃત કર્યા. બરાબર. ખ્યાલ આવ્યો? આપણે સ્વ પુરુષાર્થથી જાગૃત નથી થયા. નથી થયા. ખ્યાલ આવ્યો? એટલે એટલા માટે સ્વ પુરુષાર્થથી જાગૃત નથી થયા, એટલા માટે જ પુરુષાર્થ માટે પણ આપણો સ્વ પુરુષાર્થ નહીં હોય. એટલે જ્ઞાની પુરુષે આપણો સ્વ પુરુષાર્થ ઉભો થાય એના માટે 5 આજ્ઞા આપી. બરાબર. કારણ કે એમને ખબર છે કે આ સ્વ પુરુષાર્થથી જાગૃત નથી થયા, એટલે જાગૃત થયા પછી પણ એને પુરુષાર્થ માટે પણ કોઈ સાધન આપવું પડશે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલા માટે આ 5 આજ્ઞા આપી. તો કે આ જે 5 આજ્ઞા આ રીતે આપણને જો સમજાય કે આપણને જાગૃત હવે આપણે થયા, હવે જાગૃતિનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? તો કે મને 5 આજ્ઞામાં હું જેટલો રહું એમાં એનો ઉપયોગ કરવાનો છે, તો એને પુરુષાર્થ કહેવાય છે. બરાબર. હવે જે કંઈ પણ આ દ્રષ્ટિ મળી ધીરેનાનંદજી, બરાબર, અને પુરુષાર્થ ધર્મમાં આવ્યા, આત્મા પ્રાપ્ત થયો, બરાબર. હવે મન વચન કાયાથી તો જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે એમાં પુરુષાર્થ છે નહીં. બરાબર. બરાબર. અને એક બાજુ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એનો પુરુષાર્થ કરવાનો છે. બરાબર. બરાબર ને? હવે આની અંદર જે એક ડિસ્ટિંક્શન રાખવાનું છે કે જે બહાર સમજાય છે અને આપણે જે માનીએ છીએ પુરુષાર્થ, એનો એક ભેદ રાખવાનો છે. કારણ કે વ્યવહાર તો છે જ અને વ્યવહાર એ રીતે ચાલવાનો. તો શું પ્રશ્ન છે? એટલે પ્રશ્ન અહીંયા એ જ આવીને ઉભો રહે છે કે આ જ્ઞાન મળ્યા પછી આજ્ઞામાં રહીએ, બરાબર, પણ આ જે વાત આવી છે શાસ્ત્રો પ્રમાણે કે આખું બધું ફિક્સ થઈ ગયું છે કમ્પ્લીટલી, તો એમાં કઈ રીતે સમજીને ચાલવું? હવે જ્ઞાન મળી ગયું, હું મહાત્માઓની જ વાત કરું છું, સામાન્ય ની વાત આપણા મહાત્માઓની જ વાત કરું છું કે જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, તમે પુરુષાર્થ, તો આપણે ક્રમબદ્ધ પર્યાયમાં આવી ગયા કહેવાય. તો કે આ બધી વસ્તુઓથી કેવું થશે કે આપણને હજી કેવળ જ્ઞાન થયેલું નથી. ખ્યાલ આવ્યો? કે જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી આપણે કોઈ પણ ભવિષ્યનું જોવાનો ભાગ આપણે નથી આવતો. બરાબર. ખ્યાલ આવ્યો? અને કેવળ જ્ઞાન થયા પછી એને ભવિષ્ય જોવું નથી પડતું, એને બધું દેખાય છે, તો એનામાં રિફ્લેક્ટ થાય, ઝળકે છે. ખ્યાલ આવ્યો? તો કે આપણો અત્યારે જે ભૂતકાળ છે કે ભવિષ્ય છે એનો ભાગ આપણી પાસે આપણે નથી. બરાબર. આપણે તો શું છે કે જે આપણને મળ્યું છે એમાં જ આપણે આપણો આ વ્યવહાર કરવાનો છે. જો તમે બીજા કોઈ પણ આપણો અત્યારનો મારો આ જે ભાવ આવ્યો છે એ મારો ભૂતકાળ જ છે ને, હવે રૂપકમાં આવ્યું છે. ભૂતકાળ છે અને વર્તમાન પણ છે. એટલે વર્તમાનમાં આવ્યું છે, ભૂતકાળ આખો વર્તમાનમાં આવ્યો છે, રૂપક. એટલે હવે ભૂતકાળ ના રહ્યો, હવે તમારો વર્તમાન થઈ ગયો. બરાબર. હવે જે તમને વર્તમાન થઈ ગયો તમારો, એ વર્તમાનમાં તમને મનુષ્ય ભાવ મળ્યો છે, ચાલો ભારત દેશમાં જન્મ મળ્યો છે, સારું કુળ ગોત્ર મળ્યું છે, જ્ઞાની પુરુષ મળ્યા છે, તો હવે તમારું વર્તમાન કેવી રીતે સુધારવું, કે તમારું વર્તમાન કેવી રીતે પરફેક્ટ કરવું, એટલો જ પુરુષાર્થ છે. ઓકે. ખ્યાલ આવે? કારણ કે પેલું તો તમને જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે બધું દેખાવાનું જ છે. એ તો બહુ, ચાલો, ઓકે, ઓકે, ફાઇન.
That is- જે વાત- એ વસ્તુ તમને દેખાવાની જ છે. અત્યારે તમારો કયો વ્યવહાર છે, તો એ અત્યારનો વર્તમાનનો વ્યવહાર જે છે એ તમારે પરફેક્ટ કરી લેવાનો છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? Right. હવે આ બધી વસ્તુમાં આપણે જઈએ એનો વાંધો નથી, Right. પણ આ બધી વસ્તુ કેવી છે તો કે આપણા ભાગમાં જ નથી આવી. બરાબર. આપણા ભાગમાં જ નથી હમ. અને કોઈના ભાગમાં નથી. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે ભાગમાં નથી ને કોઈના ભાગમાં નથી, તો પછી એની ચર્ચાથી જે વસ્તુની ચર્ચા કરવાથી કોઈ ફાયદો ના થતો હોય, બરાબર. અને જે વસ્તુની ચર્ચા ના કરીએ તો કોઈ નુકસાન ના થવાનું હોય, તો એ બરાબર. ચર્ચાનો આપણે મતલબ રહે ખરો? ના, વાત સાચી છે કે વલોણું વલાવવાનો મતલબ નથી ત્યાં. ખ્યાલ આવ્યો ને? આપણે તો આપણી પ્રગતિ શેમાં છે, આપણી પ્રગતિ કઈ જગ્યાએ અટકી છે, આપણે કઈ જગ્યાએ અસમાધાન પામ્યા છે. ખ્યાલ આવ્યો? હજી આપણું જ મન આપણાથી સમાધાન પામતું નથી. બરાબર. ખ્યાલ આવ્યો? તમને કોઈ પણ વ્યક્તિ સાથે તમને પ્રોબ્લેમ ઉભો થાય છે, તો શેના આધારે ઉભો થાય છે? ક્યાંય ને ક્યાંય આપણી વૈચારિક મતભેદ છે. તો કે આપણું જ મન, જેને આપણે આપણું કહીએ છીએ, કહીએ છીએ એ આપણાથી સમાધાન નથી પામ્યું. બરાબર. પેલી વ્યક્તિ તો જે વ્યવહાર હતો એ કરીને જતી રહી, એનો મન વાણી કાયાનો જે વ્યવહાર હતો એના આધારે એ આપણી સાથે વ્યવહાર થઈ ગયો. બરાબર. પણ એ પછી હજી આપણે આપણા પોતાના મનને સમાધાન નથી આપી શકતા. ખ્યાલ આવ્યો? આપણું જ મન આપણને હેરાન કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુઓ જે આપણા વ્યવહારમાં આવી, આપણી જે ફરજમાં આવી છે કે હવે મારે શું કરવાનું, તો કે જે હરેન્દ્રભાઈ એટલે કે અથવા હિરેન, એને જ જોવા જાણવાના, બીજી કોઈ વસ્તુ જોવા જાણવાની ના રહે. ખ્યાલ આવ્યો? અને એને જોઈ જાણી એના પછી આગળ બધી વસ્તુઓ આવવાની જ છે. આજે હું 5મા ધોરણમાં કે 10મા ધોરણમાં ભણતો હોઉં અને મારે ડોક્ટર થવાનું છે, તો મારે ડોક્ટરીનો વિચાર કરવાનો કેવું, જે 5મા ધોરણમાં ભણું છું એ 5મું ધોરણ પરફેક્ટ કરવાનું. બરાબર. ખ્યાલ આવ્યો? કે 10મું ધોરણ ભણું છું એ પરફેક્ટ કરવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો હરેન્દ્રભાઈ? આ વસ્તુ. રાઈટ. ઓકે. ફાઇન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, સારું, આવું બધું પૂછતા રહેજો હો હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે મન વિશે વાત કરી કે ખરેખર તો આપણે આપણા મનને સમાધાન નથી આપ્યું, એના જ આ બધા પ્રશ્નો છે. સામે વ્યક્તિ બોલીને જતો રહ્યો અને છતાં અંદર આપણને ગુંગળામણ, મૂંઝવણ બધું થયું. હવે એ મનને દરેક પ્રસંગે સંકટ વાળો પ્રસંગ હોય અને સરળ પ્રસંગ હોય તો સમાધાન આપવું કેવી રીતે? બરાબર. તો કે શાંતિ કાકા, પહેલા જે તમને આજ્ઞા મળી છે, તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. રિલેટિવ હું નામધારી છું, શાંતિભાઈ છું. શાંતિભાઈ છું. તો કે આ મન છે એ મન કોનું? શાંતિભાઈ નું. શાંતિભાઈ. તો કે જેમ આપણને અત્યારે હાલના પ્રસંગે જે આપણને મનને સમાધાન નથી મળતું, એને આધારે નથી મળતું, તો કે આપણી જે દ્રષ્ટિ છે, ખ્યાલ આવ્યો? એ સામે છે. ક્યાં છે? સામે દ્રષ્ટિ છે. હવે તમારે તમારી દ્રષ્ટિ ક્યાં મૂકવાની છે? તો કે શાંતિભાઈ ઉપર. આપણે આપણામાં જ છીએ દ્રષ્ટિ. તો કે જેવી શાંતિભાઈ ઉપર દ્રષ્ટિ પડી, જેવી તમારી દ્રષ્ટિ તમારા મન પર પડી, એમ નહીં, તમને મારી આખી વાત સાંભળી લો. આખી વાત સાંભળજો. હું એકદમ ધીમે ધીમે બોલું છું, વચ્ચે ગેપ આવશે, પણ એ તમને વાત સંભળાય ને પહોંચે એટલા માટે. બરાબર છે. સરસ, સારું. તો કે અત્યાર સુધીમાં આપણી દ્રષ્ટિ ક્યાં હતી? તો કે આપણી દ્રષ્ટિ બહાર હતી. એટલે બહાર દ્રષ્ટિ હોવાને કારણે
આપણને શું થતું હતું તો કે બહાર જે કંઈ પણ પ્રોબ્લેમ થયો, બહારનો જે કંઈ પણ વ્યવહાર થયો એ જ આપણે જો કર્યું. બરાબર. અને બહારના જે વ્યવહારો છે એ બહારના વ્યવહારોનું એનાલિસિસ કર્યું કે આ વ્યક્તિએ આવું બોલ્યો, આ વ્યક્તિએ આવું કર્યું, આ પ્રસંગે આવું ના કરાય, આવી જગ્યાએ આવું ના બોલાય. આ બધું જે એનાલિસિસ કર્યું એ બધું બહાર એનાલિસિસ કર્યું. કેમ બહાર એનાલિસિસ કર્યું કે હજી અત્યાર સુધીમાં અને આજે પણ આપણી દ્રષ્ટિ બહાર જાય છે. હવે તમે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શાંતિભાઈ થયા અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા થયા, એટલે હવે તમારું મન રહ્યું ખરું? મન તમારું રહ્યું ખરું? મન તો આપણું જ છે. તો કે મન શાંતિભાઈ નું. હા, શુદ્ધાત્માના મન નહીં. હા, તો કે મન કોનું? તો કે શાંતિભાઈ નું. તો કે શાંતિભાઈ નું મન એ શાંતિભાઈ ને હેરાન કરે. હા, શાંતિભાઈ ને જ હેરાન કરે. ખ્યાલ આવ્યો? તો એ તમારું છે ખરું? હા, આપણું જ છે. તો કે આપણું છે ત્યાં સુધી તમને હેરાન કરશે. જ્યારે તમને ખબર પડશે કે આ મારું મન નથી, આ તો મારી અંદર ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી જે દુશ્મનો છે એ મારા મન દ્વારા મારા દુશ્મનો મારા મન દ્વારા મને હેરાન કરે છે. હા, એટલે દુશ્મનો પણ આપણા અને મન પણ આપણું. તો કે આપણું મન નહીં, નામધારીનું. હા, શાંતિભાઈ નું. તમે કોણ? નામધારીનું. બરાબર. તમે કોણ? હું શુદ્ધાત્મા. તો કે જ્યારે તમે આ આજ્ઞાનો ઉપયોગ કરો છો એટલે શું થાય તો કે આ જે નામધારી છે અને એની જે કંઈ પણ બધું છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, તો કે જેવું તમે આ ઉપયોગ મૂકશો, એનો ઉપયોગ કરશો આજ્ઞાનો, એવું તમને આ બધી વસ્તુઓ દેખાશે. બરાબર. હજી સુધી આપણને શું થાય છે કે દેખાવાનો કયો ભાગ ઉભો થાય છે? તો કે બહારનો. તો કે જ્યાં સુધી બહાર જોવાનો ભાગ છે ત્યાં સુધી અંદર નહીં દેખાય, અને અંદર દેખાવાનું ચાલુ થશે પછી બહાર નહીં દેખાય. હજુ હિરેનાનંદજી તમે બહુ પ્રાથમિક વાત કરો છો. આ પ્રાથમિક જ સાંભળો તમે. આપણને હવે એકલું બહારનું નથી દેખાતું. હા, આપણું મન શું કરે છે, મન ઊંચું ઊંચું કેમ થયું, એને બુદ્ધિએ શું સપોર્ટ આપ્યો, એ અંદરનું પણ હવે દેખાય છે. એ આખી મારી વાત ખોટી નથી? જે વાત હતી એ ફેર છે અને હવેની વાત ફેર છે. મારી વાત ખોટી નથી લાગતી ને? ના, ખોટી નહીં. પણ આપણે જ્ઞાન લીધું છે. બોગસ વાત નથી ને? હે, બોગસ વાત નથી ને? બોગસ હતી છે. તો પણ મારે કેવું શું છે, આ પ્રાથમિક સમજશો ને મણિભાઈ? પ્રાથમિક સમજી ગયા સાહેબ. હા, જો તમે સમજી જશો, જો તમે સમજી જશો, હું તમને એ કહું છું, મારી વાત સાંભળો. આ શાંતિભાઈ, તમે જો સમજી જાવ ને તો તમારે પ્રશ્ન નહીં રહે. ના, એટલે મારું કેવું શું છે, અને જો પ્રશ્ન રહે છે તો સમજ્યા નથી. નહીં, મન જે છે, તમે જે વાત કરી ને કે મનને સમાધાન મળ્યું નથી. આપણે મનને જોઈએ છીએ, એને જાણીએ છીએ. બુદ્ધિને પણ હવે એક કક્ષા આવી. આ તમને કહું, હજી મારો તો આખો જવાબ જ બાકી રહ્યો છે શાંતિભાઈ. હજી તો મેં ખાલી જોવાની જ તમને જે વાત કરી. હા, બોલો. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, અત્યારે આપણી પાસે ઉતાવળ નથી કોઈને વાત સમજાવવા માટે, કોઈની જોડે વાત કરવાની, સ્વાધ્યાય કરવાની આપણે ઉતાવળ નથી. બરાબર. એટલે આપણે શાંતિથી એક એક વસ્તુ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે આ તમે જે પ્રાથમિક વાત કરી, તો કે પહેલા આ પ્રાથમિક છે એટલે આ બેઝ છે. તો કે હજી આપણો બેઝ ચૂકાઈ જાય છે, કે હજી આપણી જો દ્રષ્ટિ પડતી હોય તો પહેલા બહાર દ્રષ્ટિ પડે છે. જો તમને તમારી દ્રષ્ટિ શાંતિભાઈ પર પડશે એટલે શાંતિભાઈ પર જેવી તમારી દ્રષ્ટિ પડશે એવું તમને શાંતિભાઈનું મન દેખાશે, અને એની અંદર તમારો જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ છે એ દેખાશે. અને તમને તમારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ દેખાશે તો તમારી જે અંદર ભૂલો છે એને તમે સુધારશો, અને બહારની ભૂલને સુધારશો નહીં. અને તમે તમારી ભૂલને જેટલી સુધારી એટલું તમારું ભગવાન, ભૂલ ભાંગે ભગવાન, દાદા ભગવાનનું વાક્ય છે.
ખ્યાલ આવ્યો? જેવું તમે તમારી ભૂલને સુધારવાની શરૂ કરી એવું તમે ભગવાન પદમાં આવી ગયા. બરાબર. બહુ બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે બીજો પ્રશ્ન મારો. હાજી. કે જે પદ છે ને એમાં 8 પ્રકારે ચડે છે મધો. દીપકાનંદજી, 8 પ્રકારે મધો ચડે છે મધો, એક પદ કાઢો. દેખાય 8 પ્રકારે. હા, આવ્યું. 8 પ્રકારે ચડે છે મધો, આશક્તિ આગે, 5 ઇન્દ્રિય ઠારવાને મન વિષયો માગે. 8 પ્રકારે ચડે છે ને જે મધો, એ કયા 8 પ્રકાર? એ 8 પ્રકાર ખબર નથી, પણ જે તમારો મદ એટલે શું? મદ એટલે અભિમાન, અહંકાર. બસ, હા બસ. તો કે આ સમજવાનું છે તો કે એ 8 કયા પ્રકાર છે એ જાણી લેશો એટલે તમારું શુદ્ધાત્મા પણ પરફેક્ટ થશે એવું નથી. મુખ્ય વસ્તુ શું છે તો કે જે તમારો અહંકાર છે એને જાણવાનો છે. તો કે અહંકાર શું છે તો કે હું હિરેન છું, હું શાંતિભાઈ છું. તો કે જે અહંકાર છે એ અહંકાર શું કરે છે તો કે આપણે આપણું જે સ્વરૂપ છે એને ભૂલાવે છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એ આ જે અહંકાર છે એને પોતે જોયો. બરાબર. તો પછી આ બીજા આ જે બધા મનના જે બધા 5 ઇન્દ્રિયોના જે વિષય ઉભા થાય છે ને, એ કોઈ વિષય ઉભા નહીં થાય. એની જે બળતરા છે ને શાંતિભાઈ, અહંકાર જે ઉભો થાય છે એની બળતરા છે, જબરજસ્ત બળતરા છે. એ અહંકાર ઉભો થાય એટલે બળતરા ઉભો થાય એટલે 5 ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવી અને એ બળતરાને ઠારે. એટલે અહંકારને જો આપણે સમજી દઈએ, અહંકારને જો આપણે સમાધાન આપી દઈએ તો જ આ અગ્નિ ઠરે. અહંકારને સમાધાન એની વાત નહીં, પણ હું શાંતિભાઈ છું કે હું હિરેન છું એને જોયું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે એ ભેદ પડી ગયો. ખ્યાલ આવ્યો? એટલે જે અહંકારને આધારે જે બળતરા થતી હતી, હું હિરેન છું એને આધારે જે બળતરા થતી હતી, અને એ બળતરાને ઠારવા માટે અત્યાર સુધી આપણે 5 વિષયોનો જ આધાર લીધેલો છે. સરસ, વાત સાચી. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ 5 વિષયોનો આધાર કેમ લેવો પડે છે તો કે હું હિરેન છું, એ જે અહંકાર છે એની અસરને લીધે અંદર બળતરા થાય છે. અને આ બળતરા થાય એટલે અહંકારમાંથી આપણે બહાર નીકળ્યા નથી. એટલે અહંકારમાંથી આપણે બહાર નીકળી ગયા, આપણે સમજણ કરીને બહાર નીકળી ગયા, કૃપાએ કરીને આપણે બહાર નીકળી ગયા, પણ હજી આપણે આખું સમજવાનું. બરાબર. જે એનો જે આપણે ઉપયોગ કરવાનો છે, જે 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ બાકી રહે છે. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? અને જેટલો તમારો ઉપયોગ થશે શાંતિભાઈ, એટલે ઉપયોગથી શું થશે તો કે તમારો પ્રયોગ થશે. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જેટલો તમારો ઉપયોગ થશે, ઉપયોગને આધારે તમે પ્રયોગી થશો, અને જેટલા પ્રયોગી થશો. બરાબર. અને જેટલા ઉપયોગને આધારે પ્રયોગી થશો એ પ્રયોગીને આધારે તમને અનુભવમાં આવશે. બરાબર, સાચી વાત છે. સરસ. પહેલો ઉપયોગ. બરાબર. એને આધારે પ્રયોગ થશે. પ્રયોગને આધારે અનુભવ થશે. અને એ અનુભવમાં આવેલું તમને જે શ્રદ્ધામાં બેસશે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ શ્રદ્ધામાં બેસેલું તમને કોઈ પણ કાઢી નહીં શકે. સરસ. સરસ. એ ફિટ થઈ ગયું.
ખ્યાલ આવ્યો? અત્યારે આપણને જે આ શ્રદ્ધામાં બેઠું છે એ શેના આધારે બેઠું છે? તો કે દાદા ભગવાન આવા છે અને દાદા ભગવાનની આવી વાત છે અને દાદા ભગવાને પોતે જે સાયન્ટિફિક વાત કરી એ આધારે આપણને ઇન્ફોર્મેશનમાં આવેલું છે. બરાબર. હવે જે ઇન્ફોર્મેશન છે એનો ઉપયોગ કરવાનો છે, અનુભવમાં લાવવાનું છે. હા, એ ઉપયોગને આધારે તમારો આખો પ્રયોગ થશે, પ્રયોગને આધારે અનુભવ થશે, અનુભવને આધારે તમારું શ્રદ્ધામાં બેસશે. બરાબર, સરસ, આવી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, વાપી નરેશભાઈ. જય સચ્ચિદાનંદ ગિરીન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રતિક્રમણનો પંપ એટલે શું? પ્રતિક્રમણનો પંપ એટલે એ આખું વાક્ય છે તે? હા, અક્રમ વિજ્ઞાન છે ઓગસ્ટ 2011 હાજી, એમાં ક્વેશ્ચન છે, પૂછ્યો છે પ્રતિક્રમણનો પંપ. પેજ નંબર 25. રિયલ જ હજી શુદ્ધ બ્લડ નહીં થયું. તો કોઈ સવાલ ઉભો ન થાય, કોઈ ન થાય. જય સચ્ચિદાનંદ. કોની વેટ કરો છો? મારી પાસે નથી એ. હા, તો મેં પૂછ્યું મારા રેફરન્સ માટે. હા, હાજી નરેશભાઈ. હા, બોલો. હા, શું છે વાક્ય? પ્રતિક્રમણનો પંપ એટલે શું? હવે એમાં જવાબ દાદાએ આપ્યો છે જવાબ, પણ એકચ્યુઅલી એમાં કોડ પાડવાનો છે. હા, એ શું આપ્યું છે દાદાએ જવાબ? પ્રતિક્રમણનો પંપ એટલે મેં 100 કાયદો કરેલો કે ભાઈ જેટલી આજ્ઞાઓ તમારાથી પડાય એટલી પાડો, તમારાથી ન પડાય તો દાદાની પાસે ક્ષમા માંગો કે દાદાજી જેટલી પડાય એટલી પાડું છું અને ન પડાય તો હું શું કરવાનો હતો. એટલે આ જરા વાક્ય બધું તો એટલા માટે તમારી ક્ષમા માંગુ છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ, પણ આ ઈરાદાપૂર્વક આવું ધકેડો માટે આવું ન કરતા. તો કે બહુ સરસ વાત કરી દાદાએ કે અહીંયા આજે પ્રતિક્રમણનો જે પંપ કીધો તો કે આ જે આજ્ઞા પાળવા માટે વાત કરી તો કે આ જે આજ્ઞા પાળવામાં જે નથી આવતી અને જે એ પોતાને દેખાય છે કે હું આટલી આજ્ઞામાં ચૂકી ગયો, તો કે એને ક્યારે દેખાડવાનું શરૂ થશે કે હું આટલી આજ્ઞામાંથી ચૂકી ગયો? તો કે સૌથી પહેલા એની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરશે તો એને દેખાવાનું શરૂ થશે. પહેલા એને શરૂઆતમાં જાડું દેખાશે, એની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરશે, પછી એને સૂક્ષ્મતર દેખાવા માંડશે. તો કે આ દેખાવાની શરૂઆત ક્યારે થશે? તો કે સૌથી પહેલા એની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરશે, એટલે એને આધારે એ જોતો થશે, એટલે આખી એનો જાગૃતિ અને ઉપયોગનો ભાગ આખો શરૂ થશે આજ્ઞાની બાબતમાં. અને આજ્ઞાની બાબતમાં એને જેમ છે તેમ એને જેમ આજ્ઞાઓ નથી પડાતી એમ એને હાજર થશે કે અહીંયા હું આજ્ઞા ચૂકી ગયો. કારણ કે કેમ હાજર થશે? તો એને નક્કી કર્યું છે કે હું જ્યાં આજ્ઞા ચૂકી જાઉં છું ત્યાં મારે માફી માંગવાની છે. એટલે જ્યારે જેમ આજ્ઞા ચૂકાશે એવું એને દેખાતું જશે અને એના પ્રતિક્રમણ કરતો જશે. એટલે એનો જે પંપ કીધો એ હવા ભરવાનું એનું ચાલુ જ રહેશે. ખ્યાલ આવ્યો? અત્યારે તો શું થાય છે તો કે આપણને જે સામાન્ય રીતે દેખાય કે આપણે આજ્ઞા અહીંયા ચૂકી ગયા, તો કે આ બરાબર છે, ચૂકી ગયા, પણ એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જ્યાં સુધી શરૂ નથી કર્યા ત્યાં સુધી આગળ જ્યાં આપણે આજ્ઞા ચૂકીએ છીએ ત્યાં વિશેષ રીતે આપણને હજી દેખાવાનું શરૂ નહીં થાય. કારણ કે આપણે હજી એની અંદર ઉપયોગ જ નથી મૂક્યો.
કે હું ક્યાં ક્યાં આજ્ઞા ચૂકું છું, પણ ઉપયોગ ક્યારે મુકાશે તો કે જ્યારથી એ નક્કી કરશે કે મારે આના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા છે, એવું જ્યારથી એ નક્કી કરશે ત્યારથી એ આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાય છે એની પર ઉપયોગ મુક્તો થશે. તો કે પહેલા ઉપયોગ મુક્તો ક્યારે થશે તો કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા થઈશું તો એમાં ઉપયોગ મુકાતો થશે. સમજો કે સવારના જો આપણે આલોચના પ્રતિક્રમણ આપણે ન થયું તો પછી બપોર ના કરવાનું, બપોર ના થયું તો રાતના કરવાનું, એનો એ મિનિંગ ના થાય ના. એટલે આમાં કેવું છે કે આમાં આપણી શું છે કે સિન્સિયરિટી, તો કે સિન્સિયરિટી પંપનો જે મિનિંગ છે એના પ્રમાણે હું છું. હા, એટલે એ જ કહું છું તો કે આપણી જે સિન્સિયરિટી છે એને આધારે આપણને તરત જ ખ્યાલ આવશે. જેમ આપણે આ ગાડી ચલાવીએ છીએ, ખ્યાલ આવ્યો, અને ગાડીની અંદર હવા નીકળી ગઈ હોય તો આપણને ખ્યાલ આવે છે કે નથી આવતો? કારણ કે આપણી એની અંદર જાગૃતિ અને ઉપયોગ છે એમાં. તો કે જાગૃતિનો ઉપયોગ ક્યારે ઉભો થશે આજ્ઞા પાળવામાં? તો કે જ્યારે એ નક્કી કરશે કે મારાથી જ્યાં જ્યાં આજ્ઞા નથી પડાઈ ત્યાં મારે માફી માંગવી છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો કે એવી જે સિન્સિયરિટી એની ઊભી થશે, એ સિન્સિયરિટીને આધારે એને દેખાતું થશે. તો કે હજી એ સિન્સિયરિટી જ આપણામાં ઊભી નથી થઈ કે આપણે એ જોવું. પણ એ સિન્સિયરિટી ઊભી કેમ નથી થઈ તો કે હજી પણ આપણે જે આજ્ઞા પાળી નથી શકતા એની પર આપણે એટલી દ્રષ્ટિ નથી મૂકી. બરાબર. તો કે જ્યાં જ્યાં આજ્ઞા નથી પડાતી એની દ્રષ્ટિ આપણે મૂકીશું કે આ કેમ આવું થયું, તો કે અહીંયા આપણો આ વ્યવહાર કેમ બગડ્યો, તો કે ક્યારે ખબર પડશે આજ્ઞા નથી પડાઈ તો કંઈક ને કંઈક મનમાં અસમાધાન ઊભું થશે. સૌથી પહેલા જે જાડું આપણે ગણીએ ને કે આજ્ઞા નથી પડાઈ તો કે અંદર ક્યાંક ને ક્યાંક અસમાધાન ઊભું થશે. ત્યારે ખબર પડે કે આ શું મનમાં વિચાર આવ્યો એના આધારે આવું થયું, શું વાણીથી બોલાઈ ગયું એને આધારે થયું, શું કાયાથી હું વર્તન થયું જેને આધારે આ થયું, કે ત્યાંથી એને શરૂઆત થશે. કે એ શરૂઆત થશે એના આધારે પછી એ જોશે તો કે આ જે કંઈ પણ બને છે શેને આધારે બને છે, તો કે આ કોઈ કરે છે તો કે ના કોઈની સત્તામાં છે, તો કે ના, તો કે કોની સત્તામાં છે, તો કે આ કંઈ પણ બને છે એ વ્યવસ્થિત શક્તિની સત્તામાં છે. ખ્યાલ આવ્યો? એટલે પછી શું કરશે તો કે જેવી એને પ્રશ્ન કર્યો કે કોની સત્તામાં છે કે વ્યવસ્થિત સત્તામાં છે, તો કે તો પછી હવે જે મનમાં જે વિચાર આવ્યો એની માફી માંગી લો. બરાબર. જે વાણીથી બોલાઈ ગયું એની માફી માંગી લો, જે કાયાથી વર્તન થઈ ગયું એની માફી માંગી લો. તો કે આ એ ઉપયોગની ગોઠવણી થશે. આવી રીતે આ એક દાખલો આપ્યો, દરેક જણનું જેને જે રીતે હોય પણ એક દાખલો આપ્યો તો કે આ એક ઉપયોગની ગોઠવણી થઈ. ખ્યાલ આવ્યો? અને એ ઉપયોગની ગોઠવણી કરતા કરતા પછી જેમ જેમ એને આ ઉપયોગની ગોઠવણી કરશે ને એમ એનો જે આનંદ વિસરાઈ ગયેલો હતો, જે દુઃખ ચઢી બેઠેલું હતું એ દુઃખ જતું રહેશે અને આનંદની શરૂઆત થશે. પ્રતિક્રમણ એટલે શું તો કે પ્રતિક્રમણ એટલે જેવું એ પ્રતિક્રમણ કરે તો એને એક આનંદ ઉભો થાય. ખ્યાલ આવ્યો? આજે આપણે ઘરમાં 10 દિવસ કે 15 દિવસ પછી બહાર નીકળીએ છીએ તો આપણને સારું લાગે છે કે નથી લાગતું? લાગે. ખ્યાલ આવ્યો? તો કે તો આ જે ઘરમાંથી બહાર નીકળે તો સારું લાગે છે તો કે આપણને જે આપણી ઉપર જે આપણું મન આપણી પર ચડી બેઠું છે એનાથી આપણે મુક્ત થઈએ તો ક્યારે થઈએ તો કે પહેલા આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે તો એનાથી આ મુક્ત થાય, એટલે ભૂલથી મુક્ત થાય. તો આ ભૂલથી મુક્ત થાય એનો કેટલો બધો મોટો આનંદ હોય. બરાબર. ખ્યાલ આવ્યો? તો એનો જે આનંદ રહેશે એને આધારે પછી એને આગળ કરવાનું મન થશે. જેમ આપણને કોઈ પણ વ્યવહારમાં આનંદ આવે છે તો ત્યાં જવાનું મન થાય છે ને, તો કે એનો આનંદ વધતો જશે. એટલે જે આનંદ વધતો જશે એને આધારે એ આખું એ વ્યવહાર કરતો થશે કે ના મારે હવે આ ઉપયોગ જાગૃતિ આની અંદર રાખવી છે. આ ઉપયોગ જાગૃતિ નથી એના આધારે મારો આટલું સરસ દાદા ભગવાને મને આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, અને આટલું સરસ આપ્યું હોવા છતાંય મારો આનંદ જતો રહે છે.
મારો આનંદ ના જવો જોઈએ, પણ શેને આધારે ગયો છે? તો કે જે જ્ઞાની પુરુષે આપણને આપ્યું, એમણે એમનું કામ પૂરું કરી દીધું, પણ આપણી જે ફરજમાં હતું કે આજ્ઞા પાળવી, એ આપણે આપણી ફરજમાંથી ચૂકી ગયા. ખ્યાલ આવ્યો? હવે એ ફરજમાંથી ચૂકી ગયા તો હવે એને જોવાનું છે કે ક્યાં ક્યાં આપણે આજ્ઞા પાળવામાંથી ચૂકી ગયા. હવે આજ્ઞા પાળવામાંથી ચૂકી ગયા તો પછી એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે, અને એનાથી જે આનંદ વધશે ને એના આધારે પછી એ પંપ ચાલુ ને ચાલુ જ રાખશે એનો. બરાબર. ખ્યાલ આવ્યો નરેશભાઈ? આ રીતે છે આખો એની ઉપયોગ અને જાગૃતિ એની ગોઠવણી થઈ જશે. અને અત્યારે આપણને ઉપયોગ જાગૃતિની ગોઠવણી કેમ નથી થતી? તો કે આપણે અમુક જોઈએ છે પણ બાધે ભારે, એની અંદર સિન્સિયરિટી નથી. ખ્યાલ આવ્યો? અને સિન્સિયરિટી કેમ નથી? તો કે આપણને જે મળ્યું છે એ કોઈ પણ મહેનત કર્યા વગર મળ્યું છે. આજે આખી 20 વર્ષ 25 વર્ષ મહેનત કરીને ડોક્ટર બન્યો હોય તો કેટલી સિન્સિયરિટી હોય? ખ્યાલ આવ્યો? 15 20 25 વર્ષ મહેનત કરીને વકીલ બન્યો હોય, વેપારી બન્યો હોય, કે જેટલા એને ઉપાધિ મળે છે એ કોઈ પણ વસ્તુ એને સંસારમાં એને પ્રાપ્ત થાય છે તો એની કેટલી એની સિન્સિયરિટી છે એની પર. કેમ? તો કે એની પાછળ આટલા વર્ષો વાપર્યા છે. તો કે જ્ઞાની પુરુષે આપણને આ વસ્તુ મળે એના માટે એમણે કેટલા વર્ષો વાપર્યા હશે? તો કે સાહેબ વર્ષો નહીં, અનંત કેટલાય ભાવ એની પાછળ વાપરી નાખ્યા છે. એમને તો મોક્ષ મળતો હતો. ખ્યાલ આવ્યો? એમને તો મોક્ષ મળતો હતો, પણ આપણા જેવા જીવોનું કલ્યાણ થાય એના માટે આ જ્ઞાની પુરુષે એમનો મોક્ષ રોકી અને આપણને આપ્યું છે. આ વસ્તુ સમજાય તો આપણને ખબર પડે કે કેટલી કિંમતી વસ્તુ છે. આ ડોક્ટર, એન્જિનિયર કે ધંધો તો કંઈ જ નથી, અને આટલી કિંમતી વસ્તુ ને મારે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? આટલી બધી કિંમતી વસ્તુ હોય ત્યારે મારી ફરજ કેટલી બધી વધી જાય છે તરફ. મારી ઉપયોગ ને જાગૃતિની ગોઠવણી કેટલી બધી વધી જાય છે, પણ આપણને સામાન્ય એક હરતા ફરતા જ્ઞાન મળી ગયું. ખ્યાલ આવ્યો? તો એ હવે આપણને સમજાય કે ખરેખર આપણને હરતા ફરતા કૃપાથી મળી ગયું છે, પણ એની કિંમત કેટલી બધી છે એ જો સમજાય તો પછી એની સિન્સિયરિટી ઊભી થાય, અને તો પછી એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતો થાય. અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતો જેમ જેમ થાય એમ એનો આનંદ વધતો જશે, અને પછી એ ચાલુ ને ચાલુ જ રહેશે. બરાબર છે નરેશભાઈ? કઈ પૂછવું તો પૂછો એમાં. આપણે બધાને સચ્ચિદાનંદ કરીએ, સચ્ચિદાનંદ તો કરીએ જ છે, પણ આપણે તે ટાઈમે એટ એ ટાઈમે શુદ્ધાત્મા જોવા જોઈએ, ત્યાં રિલેટિવ થી આ છે, રિયલ થી એ બધું ન થતું હોય તો એના માટે શું કરવાનું? એ ના થતું હોય તો એની સામે શું થાય છે? ત્યારે આમ અંદર એવું થાય કે આ ચૂકી ગયા એવું થાય. એમ કે સામાન્ય તો શું થાય કે આપણે જય સચ્ચિદાનંદ કરીએ ને, અને સામે વાળો આપણને જય સચ્ચિદાનંદ ના કરે ત્યારે શું થાય? દુઃખ થાય. એમ નહીં, અત્યારે જો સવારે આપણે આ ઓનલાઈન વિધિમાન બધે સચ્ચિદાનંદ બધાને કરીએ છે ને, તો તે ટાઈમે એમ થાય કે આ બધામાં શુદ્ધાત્મા જોવા જોઈએ, તો એ જોવાય, પણ આમ ઘણી વાર મોટે ભાગે ચૂકી જવાય એમ. એટલે આ મેં પ્રશ્ન તમને એટલા માટે કર્યો કે પહેલામાં પહેલું આપણે જે જય સચ્ચિદાનંદ કરીએ છીએ શેના માટે કરીએ છીએ સમજવાનું છે. શુદ્ધાત્મા જોવા માટે. હા, એટલા માટે મેં તમને પ્રશ્ન કર્યો કે સામે વાળો તમને જય સચ્ચિદાનંદ ના કરે ત્યારે શું થાય છે? તો તમારું જે આશય છે શુદ્ધાત્મા જોવા માટે છે કે બીજો કઈ છે, એ આશય પકડાય, આશય સમજાય. ખ્યાલ આવ્યો?
કે પહેલા આપણો આશય સમજવાનો છે કે આપણે શેના માટે જય સચ્ચિદાનંદ કરીએ છીએ. તો કે ખરેખર આપણો આશય શું હોય, તો કે જેવું જય સચ્ચિદાનંદ કરીએ તો કે એનાથી આપણે લેવા દેવા નથી. આપણને તો જીવતા જાગતા ભગવાન સામે દેખાયા અને એના દર્શન કરવાના છે. એની અંદર જે ભગવાન છે એના દર્શન કરવાના છે. જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? તો કે જે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર અને શુદ્ધ તપ રૂપે જે ભગવાન અંદર બેઠેલા છે એ જય સચ્ચિદાનંદ છે. ખ્યાલ આવ્યો? તો કે એ ભગવાનના તમે દર્શન કર્યા એટલે તમે એનો વિનય કર્યો. અને જેટલો ભગવાનનો વિનય કર્યો, અંદર બેઠેલા ભગવાનનો વિનય કર્યો, એ ભગવાનના ગુણો તમારી અંદર પ્રગટવા માંડે. જે ભગવાનનો વિનય કર્યો એના ગુણો તમારા અંદર પ્રગટવા માંડે. એટલે જે આત્માનો વિનય કર્યો તમે, એટલે આત્માના જે ગુણો છે એ તમારી અંદર પ્રગટ થાય. ખ્યાલ આવ્યો? શું નામ તમારું ભૂલી ગયો? સચ્ચિદાનંદ બોલી એટલે વિનય કરેલો કહેવાય. હા, જેનો તમે વિનય કરો એના ગુણ તમારી અંદર આવે. તમે સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર કરો છો એટલે સિમંદર સ્વામી ભગવાનનો વિનય કરો છો. નમો અરિહંતાણમ બોલો તો જેટલા અરિહંત છે એનો વિનય કરો છો તમે. અને જેનો તમે વિનય કરો એના ગુણ તમારી અંદર આવે. ખ્યાલ આવ્યો? અમારે વર્ષો પહેલા અમે જયારે નાના હતા તો આપતા પુત્ર કુલદીપકભાઈ બહુ સરસ એક દાખલો આપતા હતા આના માટે. તો કે ચોરી કરવી હોય, સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યા હતા ને, તો કે ચોરી કરવી હોય તો એના માટે કોઈ સ્કૂલ છે ખરી? ચોરી શીખવી હોય તો એના માટે કોઈ સ્કૂલ છે ખરી? કોઈ કોલેજ છે ખરી? પણ સ્કૂલ ને કોલેજ જે વસ્તુની નથી છતાંય શીખી જાય છે. તો કે શેને આધારે શીખતા હશે? તો કે જેને ચોરી કરતા આવડે છે એનો વિનય કરે. ખ્યાલ આવ્યો? કે એનો વિનય કરે એટલે એને જે કંઈ પણ જોઈએ છે એની પાસેથી એને મળી જાય. એટલે એને દાખલો સરસ આપતા હતા. તો કે દાખલા તરીકે ચોર હોય અને સિગરેટ સળગાવે એટલે કે શું કરે? તો કે લાઇટર ધરે. ખ્યાલ આવ્યો? કે એનો વિનય કર્યો એટલે એને પછી ચોરી શીખવી ના પડે. એના ગુણ ઓટોમેટિક એની અંદર આવી ગયા. એટલે જેવા જોયા અને જેનો વિનય કર્યો એવા તમે થઈ ગયા. એટલે કે આ જય સચ્ચિદાનંદ કરીએ છીએ તો કે આપણે જેને પણ જય સચ્ચિદાનંદ કરીએ છીએ એની અંદર જે ભગવાન બેઠા છે એને નમસ્કાર કરીએ છીએ, એનો વિનય કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આપણને એક શુદ્ધાત્મા, એક ભગવાનના દર્શન મળે છે આ જય સચ્ચિદાનંદ કરતી વખતે. ખ્યાલ આવ્યો? એટલે આ દર્શન કરી લેવાના છે. જ્યાં આપણે જય સચ્ચિદાનંદ કરીએ છીએ, જેને જય સચ્ચિદાનંદ કરીએ છીએ ત્યાં અંદર જે ભગવાન બેઠા છે, દાદા ભગવાન સિમંદર સ્વામી, તો કે એના દર્શન કરી લેવાના છે. ખ્યાલ આવ્યો? કારણ કે અત્યારે આપણે એટલા વ્યવહારથી આપણે ટેવાયેલા છે કે જય સચ્ચિદાનંદ કરતી વખતે તમને તરત જ કંઈક આપણે જે અંદર હોય ને એ જ આપણા મનની અંદર વિચાર આવે. કાં તો તમે કોઈને જય સચ્ચિદાનંદ કરવા જાઓ ને તો તરત વિચાર આવશે કે ભાઈ આ જય સચ્ચિદાનંદ કરશે, નહીં કરે તો મારું જય સચ્ચિદાનંદ કરેલું નકામું જશે તો થાય કે ના થાય? તો કે આ જે બધા વિચાર આવે છે, દાખલા કે તમે કોઈને જય સચ્ચિદાનંદ કરી દીધા પણ સામેવાળાએ જય સચ્ચિદાનંદ ના કર્યા તો તરત વિચાર આવશે કે સાંભળતા નથી, એ મારી સામું ના જોયું, એમણે આપણને બહુ ગણતા નથી. આપણે તો સામેની વ્યક્તિ જોતી નથી કે અનમ્યુટ કર્યું છે કે અનમ્યુટ કર્યું છે. એ વખત એવું થઈ જાય છે. આપણને લાગે છે કે ત્યાં અનમ્યુટ, આજે સવારના તમારું છે અનમ્યુટ હતું, મ્યુટ હતું, એટલે એવું થઈ જાય. એટલા માટે જ આપણે કોના દર્શન કરવાના છે એ સમજવાનું છે કે આપણે તો અંદર જે ભગવાન છે એના આપણે દર્શન કરવાના છે. આપણે આપણું કામ કાઢી લેવાનું છે.
ખ્યાલ આવ્યો? એ જય સચ્ચિદાનંદ કે છે કે નહીં બોલે જોવાનું નહીં. હા, આપણને તો આટલા બધા મહાત્માઓના દર્શન થઈ ગયા, સંકિતધારી મહાત્માઓના દર્શન થઈ ગયા, કેટલી બધી મોટી વસ્તુ કહેવાય કે જેને દાદા ભગવાન મળ્યા છે, દાદા ભગવાન પાસે જ્ઞાન મળ્યું છે, એવા એના દર્શન થઈ ગયા તો કેટલી બધી મોટી વસ્તુ કહેવાય. અને આ તો કેટલી બધી સરસ ગોઠવણી થઈ છે કે આપણને સવારે આપણે પહેલા જયારે આ નહોતું ત્યારે કોઈ આવી રીતે ભેગા નહોતા થતા, અને હવે આ થયું છે, આ સંજોગ આવે છે તો કુદરતી રીતે આપણે રોજ બધા ભેગા થઈએ છીએ. બરાબર, ખ્યાલ આવે ને? તો કે એ આપણે તો આપણું કામ કાઢી લેવાનું, આપણે દર્શન કરી લીધા એમની અંદર ભગવાનના, આપણું કામ થઈ ગયું, પતી ગયું. સવારના દીપક આનંદજીને જય સચ્ચિદાનંદ કરીએ, હવે ન સાંભળે, કોઈ બીજાને કરતા હોય, એ ભૂલી ગયા હોય તો પછી 2-3 વાર બધા કરે એટલે જય સચ્ચિદાનંદ, એટલે ઈ ના હોવું જોઈએ. હવે આપણે જય સચ્ચિદાનંદ થઈ ગયા, પતી ગયું, એટલે આપણે સેકન્ડ મહિનો જો એટલે આપણે તો આપણું કામ કાઢી લેવાનું. આપણને તો જે દેખાય એને જય સચ્ચિદાનંદ, 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 પતી ગયું. બરાબર, ખ્યાલ ને? આપણને જેટલા દેખાય એને આપણે જય સચ્ચિદાનંદ કરતા ગયા, આપણે આપણું કામ થઈ ગયું. બરાબર, ઓકે, આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું પાણી ચડતું ના હોય તો પંપ મારીને ભરી નથી દેતા ટાંકીને? જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ એન્જિનિયરિંગ એટલે પંપ કાઢ્યો ને. રાઈટ. ઉમેશભાઈ અનમ્યુટ કરજો. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, હિરન આનંદજી. એને લાકડું અહીં છે. હેલો, ક્યાં જતા રહ્યા હતા? અરે મારું અનમ્યુટ નતું થતું. ઓકે, કઈ વાંધો નહીં અમીબેન, પછી લઈએ. બોલો ઉમેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ હિરન આનંદજી. જય સચ્ચિદાનંદ. હા, મને આ પદ આપણું જે છે ને, જે ઘરમાં સારો છે વ્યવહાર, મારી જે અટકણ છે ઘરના વ્યવહાર પરની જ અટકણ છે. એટલે એ આ વાંચતો હતો પદ, એના વિશે કઈ સત્સંગ કરશો? કેવી રીતના કહું? આખું પદ કહું કે લાઈનો કહું? લાઈનો કહું. એમાં તમને જે લાઈન જે ગમતી હોય અથવા એ લાઈનમાં કઈ સમજવું હોય તો વાત કરો. લાઈન તો એની લાઈને લાઈન, શબ્દ શબ્દમાં જ બધો દાદાનો જબરદસ્ત સત્સંગ છે. ઉમેશભાઈ, તમારી ગાડી ત્યાં અટકેલી હોય ને, વાત કરો. હા હા હા, કે ભાઈ જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. એ બીજ આપણાથી વારે વારે વટાઈ જાય છે પેલું તો. બરાબર છે. પછી નકામાં કોઈ પુષ્પ નથી, બગીચા ઘરમાં ફૂલ ને ફળ. કોને આવડે છે? જવાબ આપવા દો. હા, હવે ઉમેશભાઈ છે ને, તમને હમણાં મારે જ એક દાખલો બન્યો, એ મારા દાખલાથી તમને વાત કરું. બરાબર. તો કે આપણે કઈ પણ વ્યવહાર બને છે, કોઈ પણ વ્યક્તિ, તો કે ઘણા બધા લોકો આપણી સાથે અલગ અલગ રીતે સંકળાયેલા છે કે નહીં? હા. તો કે અલગ અલગ રીતે આપણી જોડે સંકળાયેલા છે. કે કોક આજે હું બિઝનેસ કરું છું તો વેપારી હોય, કસ્ટમર હોય, બધા અલગ અલગ હોય ને. કે હવે દાખલા તરીકે કોઈક વેપારી છે, તો વેપારી છે એને મારે માલ આપવાનો છે, તો માલ આપવાનો છે અને પૈસા લેવાના છે, એટલો જ મારો વ્યવહાર હોય કે બીજો હોય? એટલો જ હોય. તો કે એટલો જ હોય. હવે હું બીજો વ્યવહાર કરવા જઉં તો શું થાય? એ મારો જે વ્યવહાર છે એ કાચો રહી જશે કે પછી પરફેક્ટ થશે? કાચો રહી જશે. કાચો રહી જશે. હવે હું મારું તમને દાખલો કહું તો કે દાખલા તરીકે એક વેપારી છે, એની સાથે કેવું થયું તો કે એની જોડે બિઝનેસની વાત હતી, પણ એની તબિયત કંઈક બગડી હતી, તો મેં બીજા ત્રીજા એની સાથે એની તબિયત સારી થાય કે આ છે તે છે એના માટેની અમુક બધી વાતો કરી. ખ્યાલ? તો શું થયું તો કે એની જોડે જે મારે ધંધો કરવાનો હતો અથવા પેમેન્ટ લેવાનું હતું એ બધું કાચું પડી ગયું.
બરાબર. જે આપણે હમણાં વાત કરી ને કે આ બીજો વ્યવહાર કરીએ તો શું થાય, તો કે આ કાચું પડી ગયું. તો શેના આધારે કાચું પડી ગયું, તો કે જે મેં બીજો વ્યવહાર કર્યો. ખ્યાલ આવ્યો? હવે મારે એની જોડે વ્યવહાર કરવાનો હતો કે માલ મોકલવાનો ને પૈસા લેવાનો, એટલો જ વ્યવહાર કરવાનો હતો. હવે મારા પૈસા અટક્યા એટલે મારે એ કોને ભૂલવાળા જોવાનું? મારે જાતે. કેવી રીતે ભૂલવાળા જોવાનું? હા, કે મેં મારા પૈસાનો વ્યવહાર, મારે જે ટ્રાન્ઝેક્શન છે, ટ્રાન્ઝેક્શન ને વસ્તુ બાજુમાં રાખીને બીજી વસ્તુ પર, બીજા પાટા પર ચડી ગયા. બીજા પાટા પર ચડી ગયા. ખ્યાલ આવ્યો? તો કે એના પરથી મને વિચાર આવ્યો કે આજે હું કોઈ પણ વ્યક્તિ સાથે જોડાયું છું, કોઈ પણ સામે ફાઇલ છે, એ ફાઇલ સાથે મારો શું વ્યવહાર છે એ મને ખબર છે કે એમને જ વ્યવહાર કરું છું? તો મને વિચાર આવ્યો કે મને જે ગમે છે એની સાથે હું વધારે વ્યવહાર કરું છું અને જે ગમતું નથી એનાથી દૂર જઉં છું. આ જ વ્યવહાર થાય કે ના થાય ઉમેશભાઈ? ખ્યાલ આવ્યો? તો કે આ જે કોઈ પણ વ્યક્તિ મને ભેગી થઈ છે એ ગમો અણગમો કરવા માટે મને ભેગી થઈ છે કે મારો હિસાબ ચૂકતે કરવા માટે ભેગી થઈ છે? હિસાબ ચૂકતે કરવા માટે. તો કે એ વ્યક્તિ મને મારો હિસાબ ચૂકતે કરવા માટે ભેગી થઈ છે. હવે હું ગમા અણગમાને આધાર વ્યવહાર કરીશ તો મારો હિસાબ કેટલો ચૂકતે થશે? નહીં થાય. ખ્યાલ આવ્યો? તો કે આ જે વસ્તુ જે બને છે બહારના ભાગમાં, તો કે આ જ વસ્તુ આપણા ઘરમાં બને છે કે નથી બનતી? આપણે આપણા દીકરા સાથે એની સાથે જેટલો વ્યવહાર છે એટલો જ કરવાનો છે કે બીજો વ્યવહાર કરવાનો છે? એટલે એ આગળ ના સમજણ પડી મને. હા, તો કે દાખલા તરીકે તમારો દીકરો છે, તમારી વાઈફ છે કે તમારી દીકરી છે, કોઈ પણ છે, ખ્યાલ આવ્યો? તો કે એની સાથે આપણે કેવી રીતે સંકળાયેલા છે પેલા સમજવું પડશે કે નહીં સમજવું પડે? આપણે ઋણાનુબંધથી. કે કયા ઋણાનુબંધથી? તો કે કોઈ પણ ઋણાનુબંધ એટલે શું? તો કે આપવું અને લેવું. તો કે આપવા અને લેવાના ભાગમાં બીજો કોઈ વ્યવહાર આવે કે તારે આમ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ હોવું જોઈએ, ના હોવું જોઈએ? એ વ્યવહાર તો છે ને, પણ વ્યવહારની જવાબદારી વ્યવહાર છે, પણ દરેક જણ પોતપોતાનું કર્મ લઈને આયા છે કે નથી આયા? બરાબર. તો કે દરેક જણ પોતાનું કર્મ લઈને આયા છે, તો એ કર્મને આધારે વ્યવહાર કરશે કે આપણે કહીશું એના આધારે વ્યવહાર કરશે? એ વાત તમારી સાચી છે. ના, આપણે આનો એક જવાબ આપો એટલે એનાથી બીજો સ્ટેપ આવશે. એટલે પૂછો. બોલો. બરાબર છે. હા, કે આનાથી બીજો એક સ્ટેપ આવશે કે આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ કે કોઈને કહીએ છીએ, પણ એ પોતાનું કર્મ લઈને આવ્યું છે, તો એ કર્મને આધારે વ્યવહાર કરશે કે આપણા આધારે વ્યવહાર કરશે? આપણે કહીશું એના આધારે. કર્મના આધારે. એ એના કર્મના આધારે વ્યવહાર કરશે ને. હવે તમે એ એના કર્મના આધારે વ્યવહાર કરે છે, તો આપણે કોઈ પણ વ્યક્તિના કર્મમાં કેટલો ફેરફાર કરી શકીએ? બિલકુલ નહીં. તો કે આપણે કેટલું વ્યવહાર ખરેખર કરવાનો છે? તો કે એની સાથે એનો કઈ પણ પ્રોબ્લેમ છે તો એ સામાન્ય રીતે વાત કરવાની હોય કે વિશેષ રીતે વાત કરવાની હોય? સામાન્ય રીતે. ખ્યાલ આવ્યો? તો કે સામાન્ય રીતે વાત કરવાની છે. હવે આપણે કેવી રીતે વાત કરીએ છીએ કે જાણે એ એના કર્મ છે એમાં ફેરફાર કરે એ રીતે વાત કરીએ છીએ. એટલે કેવી રીતે? કે વિશેષ રીતે વાત કરીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આપણી ફરજ કેટલી આવે છે? તો કે સામાન્ય રીતે વાત કરવા માટેની ફરજ આવે છે. હવે વાત કરશો અને એને બરાબર લાગશે તો એ પ્રમાણે થશે કે નહીં થાય? થશે. અને એમાં તમે કોઈ ફેરફાર કર્યો ખરો કે એના કર્મથી જ એને વ્યવહાર કર્યો? કર્મથી. પણ તમને લાગશે શું કે મેં કીધું એટલે આ કર્યું, હવે એને સમજાયું, લાગશે કે નહીં? ખ્યાલ આવ્યો? તો કે તમે જે વ્યવહાર કર્યો એમાં તમે એનું જે કર્મ છે એમાં તમે કરતા છો કે તમે નિમિત્ત છો? નિમિત્ત. અને નિમિત્ત હોવા છતાં આપણને અંદર શું રહે છે કે આપણે કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે તમે ખરેખર કરો છો
કે એ એના કર્મ પ્રમાણે એનું થાય છે? એના કર્મ પ્રમાણે થાય છે. અને આપણી ફરજ કેટલી આવે છે? તો કે ફક્ત સામાન્ય રીતે જણાવી દેવાની, સામાન્ય રીતે સમજાવવાની. બરાબર છે, પણ હું કહું કે તમારી વાત પૂરી થઈ ગઈ? આપ બોલો બોલો. હવે હું તમને દાખલા તરીકે તમારો બિઝનેસ છે, રાઈટ? તમારા બિઝનેસમાં તમે 1 કે 2 માણસ બીજા તમે હાયર કરેલા છે. માનો કે એક તમે એકાઉન્ટન્ટ છે, એક તમારો 12 બીજા એડિશનલ આસિસ્ટન્ટમાં. હવે તમારો વ્યવહાર ચલાવવા માટે, ધંધો ચલાવવા માટે તમારે એમને જે જરૂરી વસ્તુ કહેવી પડે કે ના કહેવી પડે? તમારે કહેવી પડે. એકાઉન્ટન્ટ હોય તો કે ભાઈ તમારે આપણે આટલા પૈસા આપણે બેંકમાં ભરવાના છે, આપણે પેલાને આપવાના છે, અને બહાર વાળા કે ભાઈ આપણે આ વસ્તુ લાવવાની છે અને ત્યાં પહોંચાડવાની છે, એ તો તમારે કહેવી પડે ને? કહેવી પડે. બરાબર. હવે એ એની અંદર તમારે બધા ગજગરા ઉભા થતા હોય તો એમાં કેવી રીતના પછી એમાં તમે સામાન્ય ભાવે જ કહો કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, અને એ વસ્તુ તમે પછી એને એક્સપેક્ટેશન તમારું હોય ને કે તમે કહો એટલે એનું રિઝલ્ટ તમને એક્સપેક્ટેશન હોય ને. હવે ઘરમાં આવીએ આપણે, ઘરની વાત કરો. ઘરમાં કહો, હવે ઘરમાં આ તમે દાખલો આપ્યો, એમાં ઘરમાં કેવી રીતે આ લાગુ પડે? એટલે હું એવું જ છે કે મારો રોલ કેવો છે કે જેમ તમારા બિઝનેસ ના તમે ઓનર છો એવો ઘરનો હાઉસ ઓનર હું હેડ છું, રાઈટ? મારી કોઈ જવાબદારી જે છે કે કશું વસ્તુ ખરીદવાની હોય કે કશું, માનો કે ગાડી છે તો ગાડીમાં કે ભાઈ આ વસ્તુનું ધ્યાન રાખજો, આ ઇન્સ્યોરન્સ આપણો આ પ્રમાણે પૂરો થાય છે તો ઇન્સ્યોરન્સ ના પૈસા ભરવાના, કે બેંક હોય તો બેંક નો જે હોય કે એવું જે કોઈ સામાન્ય ભાવની જે જવાબદારી જે હોય એમાં આપણે દોરવણી આપીએ, રાઈટ? હવે એમાં આપણે જે દોરવણી આપીએ એટલે 1, 2 ને 3 એવી વસ્તુ હોય, એની અંદર એમાંથી એ સ્ટેપ પ્રમાણે એને ફોલો કરવાનું હોય. બરાબર. એ ફોલો ના થાય તો પછી શું આપણે બેસી રહેવાનું, પછી આપણે આપણી જાતે પછી કરી લેવાનું? તો આજે ફોલો ના થાય એની સામે તમને કઈક બીજું વિશેષ જ્ઞાન મળ્યું છે કે નથી મળ્યું? વિજ્ઞાન મળ્યું છે કે નથી મળ્યું? મળ્યું છે. તો હવે જે વિજ્ઞાન મળ્યું છે એનો આપણે ઉપયોગ કરવા માટે છે કે એને મૂકી રાખવા માટે છે? તમને આ સામાન્ય રીતે કપડાં મળ્યા છે તો કપડાનો ઉપયોગ કરો છો કે નહીં? કરીએ છીએ. બરાબર. આ ચશ્મા મળ્યા છે એનો ઉપયોગ કરો છો કે નહીં? કરીએ છીએ. હા. આ ઇયરફોન મળ્યું છે એનો ઉપયોગ કરો છો કે નહીં? કરીએ છીએ. આ ઘર મળ્યું છે એનો ઉપયોગ કરો છો કે નહીં? હા. આ પૈસા મળ્યા છે એનો ઉપયોગ કરો છો કે નહીં? હા. તો કે આ બધી જ વસ્તુઓ જેટલી મળી છે એ હું બોલ્યો અથવા નથી બોલ્યો એવી કેટલી બધી વસ્તુઓ મળી છે, બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? થાય છે. હા. ખ્યાલ આવ્યો? તો કે વિજ્ઞાનનો ઉપયોગ શેને આધારે નહીં થતો હોય? કે વિજ્ઞાનનો ઉપયોગ થાય છે કે નથી થતો? આ જે બધી વસ્તુઓ છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું, કે આપણને આ સમજણ મળી છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું? આ જે બધી વસ્તુઓની જે વાત કરી ને તમને, આ કપડા છે, મોબાઈલ હોય, ચશ્મા હોય, કે કંઈ પણ તમને ઘર મળ્યું છે, પૈસા મળ્યા છે, એનું ઇમ્પોર્ટન્સ વધારે કે આપણને જે સમજણ મળી છે એનું ઇમ્પોર્ટન્સ વધારે? સમજણનું ઇમ્પોર્ટન્સ વધારે. તો કે સમજણને શેના માટે છે? એ આપણી પાસે ખિસ્સામાં મૂકી રાખવા માટે છે કે એને ઉપયોગ કરવા માટે છે? જેમ આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. હા. મારે આ સમજણનો ઉપયોગ કેવી રીતના કરવાનો મને સ્પષ્ટ મને સમજાવો, કારણ કે હું તો મેં મારી રીતે પ્રયત્ન કર્યા છે, પ્રાર્થના કરીએ, શ્રીમંત્ર કરીએ, આપણે ભાવના મૂકીએ કે દાદા આ પ્રમાણે. સમજાવો. તો કે સમજણનો ઉપયોગ ક્યારે થશે? તો કે સમજણનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે એનું ઇમ્પોર્ટન્સ સમજાય ત્યારે. તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરો છો? એનું ઇમ્પોર્ટન્સને આધારે જ ઉપયોગ કરો છો ને? હા. તમને ઇમ્પોર્ટન્સ સમજાયું છે કે નથી સમજાયું? આ બધી વસ્તુઓ, આ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજાયું છે અને એના આધારે ઉપયોગ કરો છો. જ્યારે પેલી વસ્તુનું પણ તમને ખબર છે પણ ઉપયોગ નથી કરતા તો એની પાછળ શું વસ્તુ છે? ઇમ્પોર્ટન્સ. કે જે વસ્તુ તમને તમારી અનંત કાળથી
જે તમારી બળતરા છે, આ બળતરા તમારી આ એક જ જન્મ પૂરતી છે કે અનંત જન્મથી આ જ બળતરા આપણે લઈને આવ્યા છીએ? અત્યારના અનુભવના આધારે તો અત્યારે હાલના પૂરતી આ જ કહેવાય કે ભાઈ આ છે. ચલાયો. હવે તમારે આ તમારા એકલાની આવી બળતરા હશે કે આખા જગતમાં બધાની આવી રીતે બળતરા છે? બધાને હશે જ ને. તો કે આ બળતરા શેને આધારે છે? સમજણને આધારે હશે કે અણસમજણને આધારે? અણસમજણના આધારે. અણસમજણ. આ તો આખા જગતમાં બધાને આ સમજણ પ્રાપ્ત થઈ છે કે આપણને જ પ્રાપ્ત થઈ છે? આપણને. તો કે આપણને પ્રાપ્ત થઈ હોય તો એનો ઉપયોગ જ બાકી રહ્યો કે બીજું કઈ? હા, ઉપયોગ જ બાકી રહ્યો. ખ્યાલ આવ્યો? તો કે ઉપયોગ કરવાનો જ બાકી રહ્યો. જેમાં બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આપણને જે સમજણ આપી છે 5 આજ્ઞાની, એ 5 આજ્ઞાની સમજણ જ ઉપયોગ કરવાની છે કે ભાઈ આ જે વ્યવહાર છે એ કોનો વ્યવહાર છે? તો કે ઉમેશભાઈનો વ્યવહાર છે. અને ઉમેશભાઈનો જે વ્યવહાર છે એ કેવી રીતે છે? નિશ્ચયથી છે કે વ્યવહારથી છે? વ્યવહારથી. તો કે વ્યવહારથી જેટલું તમને સમજાશે કે આ જે કંઈ પણ ઉમેશભાઈનો વ્યવહાર છે વ્યવહારથી છે એટલે ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. બરાબર. ખાલી આ રોલ પ્લે કરવાનો આવ્યો છે. તમે હેડ નથી ઘરના. બરાબર છે. તમારે ઘરના હેડ છો એવો રોલ પ્લે કરવાનો છે. હા, હું રોલના ભાગ રૂપે જ વાત કરું છું. આ ક્યારે સમજાશે રોલ પ્લે કરવાનું? તો કે જ્યારે આજ્ઞાઓનો ઉપયોગ થશે ત્યારે. કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ઉમેશભાઈ છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું. તો જ્યારે પણ આ સમજાશે એટલે આનું ઇમ્પોર્ટન્સ સમજાશે એટલે તરત જ તમે એનો ઉપયોગ કરશો. અને જે વસ્તુનો તમે ઉપયોગ કર્યો, તમે જેવું અણસમજણનો ઉપયોગ થયો તો અણસમજણની અસર આવી અને તમે સમજણની ઉપયોગ કરશો એટલે તમારી બળતરા શાંત થઈ જશે. આજે આફ્ટર ઓલ આપણે કરવું છે શું? તો કે બળતરા શાંત કરવી છે ને, કે આપણે કોઈ ફેરફાર કરવો છે? પહેલા એ સમજી લઈએ કે આપણે બધો ફેરફાર કરવો છે કે આપણને જે બળતરા છે એને શાંત કરવી છે? ફેરફાર બળતરા નહીં, આપણે આપણું ફંક્શન સ્મૂથ થવું જોઈએ. એમને હા, એટલે તમને ફંક્શન સ્મૂથ એટલે કેવી રીતે કે ઉમેશભાઈને જ પરફેક્ટ કરવું છે ને કે બીજું બધું પરફેક્ટ કરવું છે? એ સમજી લો, એ નક્કી કરી લો. તમે પૂછી લો ઉમેશભાઈને કે ઉમેશભાઈ આપણે બહારનું બધું ચેન્જ કરવું છે કે આપણે ચેન્જ થવું છે, આપણે પરફેક્ટ થવું છે? બહાર કરતા આપણે પોતાની જાતને સુખી કરવા છે કે બીજા કોઈને સુખી કરવા છે? તો કે આપણે જો બીજા કોઈને સુખી કરવા હોય તો કોઈ દુઃખી માણસ હોય એ બીજાને સુખ આપી શકે ખરો? તો કે કોઈ દુઃખી માણસ બીજાને સુખ ના આપી શકે તો આપણે જ્યાં સુધી સુખી નહીં થઈએ ત્યાં સુધી આપણાથી બીજા કોઈને ઘરમાં સુખ આપી શકાશે ખરું? શું થયું ઉમેશભાઈ? ઉમેશભાઈ શાંત થઈ ગયા. શાંત જ થવું પડે ને. તો કે શાંત ક્યારે થવાય ઉમેશભાઈ? તો કે જ્યારે પણ તમે વિજ્ઞાનમાં આવો તો જ તમારે શાંત થવાય. સમજણના ભાગમાં શાંતિ છે એવું કહેવા માંગતો તમને. અને અશાંતિ કયા ભાગમાં છે? તો કે અણસમજણના ભાગમાં. ખ્યાલ આવ્યો ઉમેશભાઈ? બાકી તમે જો આ તમને જો વાત ના સમજાય તો પહેલા એ સમજવાનું છે કે આપણે કરવું છે શું? સીધી જ વસ્તુ કહું છું. મારે જો એક વસ્તુ સમજો, મારે બાજુમાં ઘેરવાળાને કે ત્રીજા વ્યક્તિ જેને મારે કોઈ લેવા દેવા નહીં એને તો મારે કોઈ લેવા દેવા કે કશું મારે કન્સર્ન જ ના હોય. બરાબર છે? બરાબર. પણ મારે જે 3, 4, 5 જણા જેની સાથે મારે ડીલિંગ છે એ ડીલિંગ તો મારે સરખું મારે રાખવું પડે ને. હા, સરખું રાખવા માટે શું કરીશું આપણે શું કરીશું? નક્કી કરો. ખ્યાલ આવે? નક્કી તો કરવું પડે ને કે આપણે શું કરીશું. કોઈ પણ આપણે કામ કરવું હોય તો આપણે નક્કી કરીએ ને કે આ કામ કરવું છે, તો હવે કેવી રીતે કરીશું? ઉમેશભાઈ તો કે આમાં આનો આજે જે તમને જે દેખાય છે ને જે બહારનો ભાગ, એ બહારના ભાગમાં
કોઈ પણ રીતે કઈ પણ જે તમે કીધું ને કે આપણે નિરાકરણ બહારના ભાગમાં કોઈ જગ્યાએ નિરાકરણ નથી. નિરાકરણ કયા ભાગમાં છે તો કે ઉમેશભાઈના ભાગમાં નિરાકરણ છે. અને એ ઉમેશભાઈના ભાગ ઉપર જ આવવું પડશે. અને ઉમેશભાઈના ભાગ પર ક્યારે આવાશે તો કે હું શુદ્ધાત્મા છું અને ઉમેશભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ઉમેશભાઈ છે તો જ ઉમેશભાઈના ભાગ ઉપર આવાશે. અને ઉમેશભાઈને સુખી કરવા હોય તો ઉમેશભાઈને જ જોવા પડશે. દ્રષ્ટિ બહાર ગઈ એટલે દુઃખની શરૂઆત થઈ, દ્રષ્ટિ અંદર પડી એટલે દુઃખ જતું રહેવાનું ચાલુ થયું અને સુખની શરૂઆત થઈ. એટલે પેલું આપણે નાના હતા ત્યારથી એક આ કહેવત સાંભળી છે કે પહેલું સુખ એ જાતે ના રહે. બસ પહેલું સુખ કઈ જગ્યાએ છે? બહાર છે કે પોતાની જાતમાં છે? પોતાની જાતમાં છે. આટલું જ છે, આટલું જ સમજી લેવાનું છે. પોતાની જાતમાં જ છે સુખ, બીજા કોઈ જગ્યાએ સુખ છે નહીં. ક્યાંય પણ તમે એ જે આપણે જે કલ્પના કરેલી છે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, આમાં છે, આમાં છે, એ કોઈ કલ્પના નહીં ચાલે. પહેલા પોતાની જાતને સુખી કરવી પડશે. ને પોતાની જાત ક્યારે સુખી થશે કે સમજણ સિવાય સુખી નહીં થાય. સમજણ જ્યાં સુધી પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી સુખી નહીં થાય. અને સમજણ માટે આપણે કોઈ પુરુષાર્થ નથી કરવાનો. દાદા ભગવાને તૈયાર જ બધું આપી દીધું છે. 5 આજ્ઞા, કશું જ કરવાનું નથી, આપી જ દીધું છે તમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જનકબેન. જય સચ્ચિદાનંદ. હવે આપતા સૂત્ર નો પેલો મોટો અંક છે ને, મોટી બુક, એમાં 215મું પાન. બ્લુ કલર નું? હા, બ્લુ કલર નું. 1539. 200 પેજ નંબર 215. 215. ઓકે, બોલું? હા, બોલો બોલો. આ અક્રમ વિજ્ઞાન છે. તમે રેસકોર્સ માંથી ખસ્યા કે તરત તમારી પર્સનાલિટી પડશે. રેસકોર્સ માં પર્સનાલિટી ના પડે, કોઈની જ ના પડે. બરાબર છે. એટલે જનકબેન, રેસકોર્સ એટલે તો ખબર પડી ને? હરીફાઈ. ખ્યાલ? હા, તો કે આપણે જે આજે હરીફાઈ છે એટલે કઈ વસ્તુની હરીફાઈ હશે? તો કે આપણે જો સંસારમાં હઈએ તો મારી પાસે આટલા પૈસા છે અને આની પાસે પૈસા નથી અને આની પાસે આનાથી વધારે પૈસા છે, તો આપણે શું કરીશું? તો કે સંસારના ભાગમાં શું કરીશું? તો કે મારી પાસે પણ આટલા પૈસા થાય, આટલી મિલકત થાય, એની હરીફાઈમાં પડીશું. ખ્યાલ આવ્યો? હવે જેટલા તમે હરીફાઈમાં પડો જનકબેન, તો તમને જે પ્રાપ્ત થયું છે, એવી રીતે હું ધર્મની પણ એક વખત વાત કરી લઉં કે ધર્મમાં શું થાય તો કે જે તમારાથી ઓછું સમજતો હોય એની શું થાય? અવગણના થાય. અને તમારાથી જે વધારે સમજતું હોય એનું શું થાય કે હું આટલું પ્રાપ્ત કરી લઉં, આટલું જાણી લઉં, આટલું સમજી લઉં. થાય કે નહીં? તો કે ધર્મમાં એ હરીફાઈમાં પડે અને સંસારમાં એ હરીફાઈમાં પડે. જ્યાં હોય ત્યાં એ હરીફાઈમાં પડે. તો કે હરીફાઈથી શું થાય તો કે જે સંસારનો ભાગ છે એને પણ પરફેક્ટ ભોગવી શકે ખરો હરીફાઈથી? ખ્યાલ આવ્યો? તો કે સંસારના ભાગમાં પણ તમારે જો સુખી થવું હોય તો તમારી પાસે જે પ્રાપ્ત છે એને જ ભોગવવાનું રહે કે નહીં? બરાબર. તો કે અને ધર્મના ભાગમાં પણ તમને જે કંઈ પણ મળ્યું છે એનાથી તમારે આગળ વધવાનું છે ને, કે કોઈ આગળ પાછળ છે? ના, જે મળ્યું છે એમાંથી ભોગવવાનું. કે આ જે તમને પ્રાપ્ત જે મળ્યું છે એને તમે ભોગવશો નહીં તો તમારો ચહેરો કેવો હશે? અને જેને પ્રાપ્ત છે, પ્રાપ્તને તમે ભોગવશો તો એનો ચહેરો કેવો હશે? એની પર્સનાલિટી કેવી હશે? સારી, આનંદ રહે. ખ્યાલ આવ્યો? તો કે સંસારમાં જે ઝૂંપડામાં રહેતો હોય ને અને એને ઝૂંપડામાં પણ જે મળ્યું છે
એને ભોગવતો હશે ને તો એની પર્સનાલિટી જોજો, ક્યાંય એના ચહેરા પર દુઃખ નહીં દેખાય. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે દુઃખ ને સુખ એ શેને આધારે છે? તમારી પાસે કઈ છે એના આધારે છે કે તમે ભોગવો છો એના આધારે છે? ભોગવીએ છે એના આધારે. ખ્યાલ આવ્યો? તો કે તમને જે પ્રાપ્ત છે, કે દાદાનું જે વાક્ય છે કે પ્રાપ્ત ને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ. બરાબર. તો કે આપણને શું થાય છે કે જે પ્રાપ્ત નથી થયું ને એની ચિંતા કરીએ છીએ. એની ચિંતા કરીએ છીએ એટલે શું થાય છે કે હરીફાઈમાં પડીએ છીએ. એટલે પ્રાપ્ત ભોગવાતું નથી. ખ્યાલ આવ્યો? પ્રાપ્ત ને ના ભોગવે એટલે શું દશા થાય એની? એને ખરાબ. એટલે એને આ તો દાદાએ સારા શબ્દમાં કીધું, પણ ખરાબ શબ્દમાં કેવું હોય તો શું કહેવાય કે ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો. બરાબર. ખ્યાલ આવ્યો? કે તમને જે પ્રાપ્ત છે એને ભોગવવાનું છે. અને આપણે તો ધર્મમાં પણ આપણને જે કંઈ પણ મળ્યું છે એને આધારે આપણું કામ કાઢી લેવાનું છે, અને આપણને સંસારમાં પણ જે કંઈ પણ મળ્યું છે એના આધારે કામ કાઢી લેવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો? કામ કાઢી લેવા માટે પર્સનાલિટી ખબર નથી પડતી. પર્સનાલિટી એટલે શું? તો કે એ જે વ્યક્તિ હોય એની હાજરી હોય, વ્યક્તિની હાજરી પણ લોકોને અસર કરે. ખ્યાલ આવ્યો? આપણે પર્સનાલિટી જે કહીએ છીએ તે. હા, તો કે વ્યવહારમાં કેવું થાય કે તમારી હાજરી હોય ને તો તમારી પર્સનાલિટી હોય, તમે વર્તમાનમાં હોય, તમે બીજું કોઈ બીજા બધા આડાવડા વ્યવહારમાં ના હોય તો શું થાય કે જેની પર્સનાલિટી પડતી હોય ને એને આધારે આજુબાજુ પણ કોઈ બીજો આડોઅવડો વ્યવહાર ના કરી શકે. બરાબર. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમે તમારા ઘરમાં હોય કે તમે કોઈ જગ્યાએ બહાર જાઓ તો બીજા હોય તો એમના વહુ હોય, બરાબર વ્યવહાર એનો ના હોય તો તમને કહે ને કે આ મારી વહુ આવી છે, મારો છોકરો આવો છે, આ આમ છે કે આ તેમ છે. વાતો કરે કે ના કરે? સામાન્ય રીતે તો એવી વાત તમારી જોડે ના કરી શકે. તમારી પર્સનાલિટી હોય તો તમારી જોડે આવી કોઈ આડીવડી વાત જ ના કરી શકે, અને આડો માણસ તમારી પાસે આવે જ નહીં. બરાબર. હવે સમજણ પડી ગઈ. ખ્યાલ આવ્યો? કારણ કે તમને આ જગતની કોઈ વસ્તુ જોઈતી નથી. જે હરીફાઈમાં ના હોય ને એને કોઈ વસ્તુની ઈચ્છા હોય જ નહીં. એટલે ઈચ્છા ના હોય એટલે એને કોઈ બળતરા ના હોય, અને બળતરા ના હોય એટલે હરીફાઈમાં પડે નહીં. બરાબર. બરાબર. સરસ થઈ, સમજણ પડી ગઈ. આ પર્સનાલિટી એની પડે આવી. બરાબર. દીપક આનંદજી, બીજો એક પ્રશ્ન નાનો છે, પૂછું? બોલો. હા, 220 એ જ બુકમાં 220 નંબર 220 એ જ બુકમાં 220 પેજ નંબર 220 220 હા, પેજ 220 અને 1572 બોલો. હા, બોલો. ભગવાન દુઃખને જાણે વેદે નહીં. બરાબર. ભગવાન દુઃખને જાણે વેદે નહીં. વેદે એટલે શું છે કે ભગવાન એટલે આપણે તમારું જે પોતાનું સ્વરૂપ છે, ખ્યાલ આવ્યો? જે શુદ્ધાત્મા છે કે શુદ્ધાત્મા કેવો છે તો કે એ જનકબેન કીધું ને નામ, તો જનકબેન ને શું થાય છે એ જાણે, એને અસર ના થાય. ખ્યાલ આવ્યો? કઈ પણ તમને દુઃખ આવે જનકબેન ને તો જનકબેન ને એ દુઃખ ને એ જાણે, પણ એને દુઃખની અસર ના હોય. એ તો ફક્ત જોનાર ને જાણનાર જ છે. ખ્યાલ આવ્યો? એને વેદનાર નથી. વેદનાર એટલે શું તો કે જે એને અસર થાય, દુઃખની અસર થાય, તો અસર થનારો જુદો છે. કોણ છે તો કે અસર થનારો જનકબેન નો ભાગ છે. જનકબેન છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે વેદનાર છે એ જનકબેન છે, અને ભગવાન છે એ જનકબેન જે વેદે છે એને જુએ જાણે છે. બરાબર. શુદ્ધાત્મા.
શુદ્ધાત્મા દુઃખને જાણે છે અને વેદના છે. એટલે વેદનાર કોણ થયું? જનકબેન. જનકબેન. અને જોનાર કોણ થયું? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? એટલે હા, એટલે શુદ્ધાત્માને ક્યાંય કોઈ અસર નથી. જે કોઈ અસરનો ભાગ છે એ જનકબેનને છે, જે કોઈ દુઃખનો ભાગ છે એ જનકબેનને છે. બરાબર. ભગવાન હા, વેદવાનો ભાગ જનકબેનનો છે અને જોવાનો ભાગ શુદ્ધાત્માનો છે. બરાબર. સરસ. ખ્યાલ આવ્યો? પડી ગઈ. હા, સરસ. ક્લિયર થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પેલા 8 મત કીધા હતા ને હમણાં, 8 એ આ પ્રમાણે છે. બોલું? 1 મિનિટ. હા બોલો. એક પેલું જ્ઞાન, પછી પૂજા, કુલ, જાતિ, બળ. 1 મિનિટ. જ્ઞાન, પૂજા, કુલ. કુળ આપણું કુળ. પછી જાતિ, બળ, સમૃદ્ધિ, તપ. 7 થયા. અને ઐશ્વર્ય. આ શું છે? આ 8 મદ. હા, મદ આપણે નહીં હમણાં વાત થઈ શાંતિ કાકા સાથે, એટલે મેં કીધું આ તમને જણાવવા માટે ખાલી. બરોબર? ઓકે. હાજી સાહેબ, એક પૂછું, નાનકડું જ છે. જલ્દી. બુક નંબર 53 માં છે, પાનું નંબર 98, સોજનભાઈની ડાયરીમાંથી. સોજનભાઈ, લોક સંજ્ઞાથી ક્યારેય મોક્ષે ના જવાય, જ્ઞાનીની સંજ્ઞા એ જ મોક્ષે જવાય. તો કે ગીતાબેન, લોક સંજ્ઞા એટલે શું? તો કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. ખ્યાલ આવ્યો? અને જ્ઞાનીની સંજ્ઞા એટલે શું? તો કે જે કંઈ પણ થાય છે એ વ્યવસ્થિત શક્તિને આધારે થાય છે. ગીતાબેન પણ કોને આધારે છે? કે વ્યવસ્થિત શક્તિને આધારે. અને હું કોણ છું? તો કે શુદ્ધાત્મા છું. કે આ જ્ઞાનીની સંજ્ઞા થઈ. આ જ્ઞાનીની સંજ્ઞા. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે આખું વાક્ય શું હતું? લોક સંજ્ઞાને આધારે મોક્ષે ના જવાય. લોક સંજ્ઞાથી ક્યારેય મોક્ષે ના જવાય, જ્ઞાનીની સંજ્ઞાએ મોક્ષે જવાય. હા, ખ્યાલ આવ્યો તમને? એટલે આ જ્ઞાનીની સંજ્ઞા થઈ, તો આ જ્ઞાનીની સંજ્ઞાને આધારે જ એ મુક્ત થાય. મોક્ષે જવાય અને મોક્ષે જાય. સરસ સાહેબ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર સમાધાન. જય સચ્ચિદાનંદ. ઓકે, અમીબેન. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. આ સૂત્ર છે, જોવાનું અને જાણવાનું એને વાંચવાનું કહેવાય, એને કરવાનું કહેવાય. હા, શું કીધું? જોવાનું અને જાણવાનું. જોવાનું અને જાણવાનું એને વાંચવાનું કહેવાય, એને કરવાનું કહેવાય. બરાબર છે. તો કે આજે કોઈ પણ ક્રિયા છે ને અમીબેન, કોઈ પણ ક્રિયા છે તો કે ક્રિયા શેને આધારે કરે છે? તો કે કરવાની અપેક્ષાથી કરે છે. બરાબર. જોવાનું અને વાંચવાનું એ શું કીધું એમાં? આખું સોરી, આમાં છે જોવાનું અને જાણવાનું એને વાંચવાનું કહેવાય, એને કરવાનું કહેવાય. તો કે આ જે છે એ ક્રિયા છે. તો કે ખરેખર સમજણ શું છે? તો કે આપણે અત્યાર સુધી શું સમજીએ છીએ કે આપણે જે જોઈએ જાણીએ, જોવાનું, જાણવાનું અને વાંચવાનું, એને આપણે સમજણ સમજીએ છીએ કે હું સમજી ગયો, મેં જોયું એટલે બરાબર છે, આ જ છે. મેં જાણ્યું એટલે હું સમજી ગયો, આ જ છે. અને વાંચ્યું એટલે જાણ્યું કે આ સમજી ગયો. તો કે એ સમજ્યા નથી, એ સમજણ નથી. તો કે સમજણનો ભાગ ક્યાં છે? તો કે જ્ઞાનનો ભાગ ક્યાં છે?
તો કે આ જે ક્રિયા છે એ ક્રિયાને પોતે જુએ જાણે, કે જોવાનું, જાણવાનું, વાંચવાનું એને એ કોણ કરે છે? તો કે અમીબેન કરે છે. અને હું કોણ છું? તો કે શુદ્ધાત્મા છું. તો કે આ જે કોઈ પણ વ્યવહાર છે એ કરવાનો વ્યવહાર છે. તો કે કરવાનો જે વ્યવહાર છે એનાથી મુક્ત નહીં થાય, પણ જે કંઈ પણ કરવાનું કીધું છે એ કરવાની વાતને સમજશે. ખ્યાલ આવ્યો? તો એ સમજાય ક્યારે? તો કે એ કરવામાંથી મુક્ત થાય ત્યારે. તો કે પહેલા પહેલું અને સમજવું પડશે કે તમે જે કંઈ પણ આ કરો છો એ કરવાનો ભાગ છે. ખ્યાલ આવ્યો? એ કરવાનો ભાગ તમને સમજાશે ત્યારે તમારો આખો ખરેખર જે આત્માનો ભાગ છે એ ખુલ્લો થશે. તો કે આત્માનો ભાગ ખુલ્લો આપણે જે કરીએ છીએ ને એમાં એવું સમજીએ છીએ કે આ મારો આત્માનો ભાગ ખુલ્લો થાય છે. કે ના, એ તો આ બધી જે છે ને એ ઇન્ફોર્મેશન છે. જે કઈ તમારી પાસે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ જેટલો અમીબેન પર થાય એટલું જ તમે જ્ઞાનને સમજ્યા. ખ્યાલ આવ્યો? કે આ બધો ભાગ કરવાનો છે. તો આ જે કરે છે એમાં જાણનારો ભાગ સમજવાનો છે કે હું શુદ્ધાત્મા છું, એ એને જુએ જાણે છે. તો કે આપણે ક્રિયાથી પામવાનું નથી, આપણે જ્ઞાનથી અને સમજણથી પામવાનું છે. જય સચ્ચિદાનંદ. હેલો હેલો. હા બોલો. મને હેલો બોલો. મારો અવાજ આવે છે? શું થયું? એક મિનિટ. હેલો, એ ડિસ્કનેક્ટ થઈ ગયા. એક મિનિટ આવે છે. અમીબેન ઓકે, ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.